નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋષિ પંડ્યા આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે ચેપ્ટર નંબરની વાત કરવાની છે તે ચેપ્ટર નંબર 2 છે, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયાની ક્રાંતિ। મિત્રો, આ પાઠની અંદર પ્રથમ વિશ્વયુદ્ધના કારણો પરિબળોની ચર્ચા કરવાની છે, સાથોસાથ રશિયાની જે ક્રાંતિ થઈ છે, બોલ્શેવિક ક્રાંતિ તરીકે પણ પ્રખ્યાત છે, તેની વિશે પણ આપણે ચર્ચા કરવાની છે। એ પહેલા આપણે ટોપિકની અંદર જોઈએ તો પશ્ચિમ યુરોપ, એશિયામાં અને આફ્રિકામાં સંસ્થાનવાદ। મિત્રો, આ બાબત આપણે જાણવા જેવી છે। સંસ્થાનવાદ એટલે શું, કોને સંસ્થાનવાદ કહેવામાં આવે? તમે બધા જ જાણો છો કે યુરોપના દેશો જે છે એ સંસ્થાન ભૂખ્યા દેશો હતા। એનો મતલબ કે પોતે નવા પ્રદેશો જે છે એની ઉપર પગ પેસારો કરવો અથવા તો કબજો મેળવવો। આયા વાત કરીએ સંસ્થાનવાદની તો ઘણા યુરોપીય દેશોએ ભારતની અંદર પણ સંસ્થાનો સ્થાપ્યા, એશિયાના દેશોની અંદર અને આફ્રિકાના દેશોની અંદર સંસ્થાનો સ્થાપ્યા, જેમાં અંગ્રેજોથી લઈને ફ્રેન્ચ પ્રજા સુધી પોતે પોતાના વેપારી મથકો જે છે એ ઊભા કર્યા। પ્રદેશવાદની લાલસા કે બીજા પ્રદેશો, આજુબાજુના પ્રદેશો ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવું, બીજા દેશોના પ્રદેશો ઉપર વર્ચસ્વ જમાવવું, આવી નીતિ જે છે એ હતી, ખાસ કરીને પશ્ચિમ યુરોપના દેશોની વિદ્યાર્થી મિત્રો। એટલે ધીરે ધીરે એશિયા અને આફ્રિકાની અંદર પગ પેસારો કર્યો અને સંસ્થાનવાદ જે છે, સંસ્થાનો સ્થાપવાની શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો। આ બાબત ખાસ નોંધ કરવા જેવી છે। મિત્રો, આપણે જોઈએ તો પશ્ચિમ યુરોપની અંદર રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ, મિત્રો આ યાદ રાખવા જેવું છે। પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો છે એની સામ્રાજ્યવાદની ભૂખ હતી। સામ્રાજ્યવાદની ભૂખ એટલે આજુબાજુના પ્રદેશો તો જીતવા, પણ બીજા ખંડની અંદર જઈને બીજા પ્રદેશો પણ જીતવા, આવી પણ નીતિઓ હતી વિદ્યાર્થી મિત્રો। એટલે આની અંદર કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાના લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને પોતાના એમ કહેવાય કે સંસ્થાનો સ્થાપ્યા, વેપારી મથકો ઊભા કર્યા અને ત્યાં ધીરે ધીરે પેસારો કરીને એ પ્રદેશો જે છે એની ઉપર વર્ચસ્વ, એ દેશ ઉપર પોતાનું વર્ચસ્વ જે છે એ ધીરે ધીરે જમાવ્યું, અથવા તો એમ કહેવાય કે ધીરે ધીરે વર્ચસ્વ જે છે એને આગળ વધાર્યું। આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો તમને બધાને ખબર છે કે પોર્ટુગીઝોથી લઈને છેલ્લે ફ્રેન્ચ પ્રજા સુધી ભારતની અંદર આવી, એમાં અંગ્રેજો છે એ સંસ્થાનો સ્થાપવામાં એમ કહેવાય કે આગળ પડતા સાબિત થયા। ધીરે ધીરે ભારત ઉપર એને વર્ચસ્વ જમાવ્યું। આપણે આગલા પાઠની અંદર ચર્ચા કરી જ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો, ખબર છે। ધીરે ધીરે વેપારી મથકો, કોઠીઓ સ્થાપી, પોતાના સંસ્થાનો છે એમાં વધારો કર્યો અને ધીરે ધીરે આખા ભારત ઉપર પોતાનું વર્ચસ્વ વધારી દીધું અને ભારત જે દેશ છે એને ગુલામ બનાવ્યો। એવી રીતે જે આ પશ્ચિમ યુરોપના જે સંસ્થાન ભૂખ્યા દેશો, હું શબ્દ વાપરું છું સંસ્થાન ભૂખ્યા દેશો, કે જે બીજાના પ્રદેશો ઉપર જેને કહેવાય કે ખરાબ નજર, કુદ્રષ્ટિ રાખનારા દેશો જે છે એ ધીરે ધીરે આયા કીધું એશિયા અને આફ્રિકાની અંદર પોતાના મથકો સ્થાપે છે, સંસ્થાનો સ્થાપે છે વિદ્યાર્થી મિત્રો। આ યાદ રાખવા જેવું છે। આ ઉપરાંત યુરોપના દેશો વચ્ચે સંસ્થાનોની સ્થાપવાની સ્પર્ધા શરૂ થઈ। જુદા જુદા દેશો વચ્ચે પોતાના સંસ્થાનો સ્થાપવા માટે એક તીવ્ર હરીફાઈ શરૂ થઈ। મેં તમને હમણાં જ કીધું, પોર્ટુગીઝોથી લઈને ફ્રેન્ચો સુધી બધા જ પોતપોતાની રીતે જુદા જુદા પ્રદેશોની અંદર, જુદા જુદા ખંડના જુદા જુદા દેશોની અંદર પોતાના સંસ્થાનો સ્થાપવા માટે હરીફાઈઓ કરતા હતા। પશ્ચિમ યુરોપના સંસ્થાન ભૂખ્યા દેશો એશિયા આફ્રિકાના દેશોના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક નુકસાન પહોંચાડવાનું હતું। આપણે ખબર છે કે આપણે આર્થિક રીતે પામ્યા અથવા તો બન્યા, એવી રીતે રાજકીય રીતે, સાંસ્કૃતિક રીતે પણ એમ કહેવાય કે આપણે ઘણું બધું નુકસાન થયું છે। આપણી જે સામાજિક સમરસતા હતી, જે સમાજની અંદર સ્વાવલંબીપણું હતું, એ ધીરે ધીરે તૂટતું ગયું। આપણે જે આર્થિક રીતે સદ્ધર હતા એ ધીરે ધીરે બીજા ઉપર આધાર રાખતા થયા।
આપણા વેપાર, ઉદ્યોગ, ખેતી જે છે એ ધીરે ધીરે પડી ભાંગી વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ. આ યાદ રાખવા જેવું છે કે આ જે પશ્ચિમ યુરોપના દેશો હતા કે જેને સંસ્થાનવાદનો ફેલાવો કર્યો એના કારણે આપણા એશિયા અને આફ્રિકાની જે સંસ્કૃતિ હતી, જે આર્થિક બાબતો હતી, જે સાંસ્કૃતિક બાબતો હતી, જે સામાજિક સમરસતા હતી, એને ઘણું બધું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. આ બાબત નોંધ કરવા જેવી છે, જેના કારણે વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા કે જેના લીધે પ્રથમ વિશ્વયુદ્ધ, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા અનેક પરિબળો બનવાનું સર્જન થયું. ધીરે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એની શરૂઆત થાય છે. રશિયન ક્રાંતિની પણ શરૂઆત થાય છે, કારણ કે ઝારના, આપણે આગળ ભણશું કે ઝાર રાજાના જે એમ કહેવાય કે અન્યાયીઓ જે હતા એ વધતા ગયા હતા, એના કારણે રશિયાની અંદર ક્રાંતિ આવે છે. આપણે આગળ જ્યારે આગળ વધશું ત્યારે એની વિશે વધારે ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો. આ બાબત નોંધ કરવા જેવી છે. આજે જે બીજો મુદ્દો છે એની ચર્ચા કરીએ તો એશિયાની અંદર સંસ્થાનવાદ. વિદ્યાર્થી મિત્રો, એશિયા અને યુરોપના દેશોની અંદર સંસ્થાનવાદ જે છે, ખાસ કરીને એશિયા અને આફ્રિકા, યુરોપ બોલાઈ ગયું પણ એશિયા અને આફ્રિકાના દેશો જે છે એની અંદર સંસ્થાનવાદ જે છે એનો પગ પેસારો ઝડપીથી અથવા તો ઝડપ ગતિએ થયો છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો એશિયા આફ્રિકામાં સંસ્થાન સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો જે છે એ મુખ્ય હતા. તેમની આ સામ્રાજ્યવાદી લાલસા તેમના પડોશી રાષ્ટ્રોને પણ ન છોડે. જે યુરોપના જે પડોશી નાના રાજ્યો હતા કે રાષ્ટ્રો હતા એને પણ એને સંસ્થાનો સ્થાપીને પોતાના હસ્તગત કરી લીધા. એક એમ કહેવાય કે ગુલામ બનાવી દીધા. આજુબાજુના જે પ્રદેશો જે છે એને પડાવી લીધા એમ પણ કહી શકાય. ખાસ કરીને પશ્ચિમ યુરોપના દેશો જે સંસ્થાનવાદના ભૂખ્યા હતા, જે આની અંદર કીધું એમ સામ્રાજ્યવાદી નીતિ અપનાવતા હતા, સામ્રાજ્યવાદને આગળ વધારવાનું લક્ષ્ય હતું, આવા દેશોએ આજુબાજુના નાના દેશોને પણ છોડ્યા ન હતા. આ બાબત નોંધ કરવા જેવી છે. ખાસ કરીને નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. આ 3 પ્રદેશો હતા એની પર સ્પેન છે એનું વર્ચસ્વ હતું. પાછળથી તેના કેટલાક પ્રાંતો જે છે એ ફ્રાન્સે પડાવી લીધા. અમુક પ્રદેશો છે, અમુક પ્રાંતો છે એ ધીરે ફ્રાન્સ પોતાના હસ્તગત કરતું જાય છે. આ ઉપરાંત પોર્ટુગીઝ શાસક, જે પોર્ટુગીઝનો રાજા હતો, એ બિનવારસી મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તગત પોર્ટુગલ પણ આવી ગયું. લોહીનો સંબંધ હતો એટલે એમ કહેવાય કે પોર્ટુગીઝનું જે શાસન હતું એ હવે ધીરે સ્પેનના રાજા જે પ્રિન્સ હેનરી છે એના હસ્તગત આવી જાય છે. જેના કારણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેનનો હતો. મોટા ભાગે આની અંદર કીધું 6 દાયકા એટલે 60 વર્ષ, એક દાયકો એટલે 10 વર્ષ, એવા 60 વર્ષ સુધી, 6 દાયકા સુધી એમ કહેવાય કે બિન યુરોપીય દેશોમાં, જે યુરોપ સિવાયના બીજા દેશો છે, બહારના દેશો છે અથવા તો બીજા ખંડના દેશો છે, ત્યાં પોતે એકમાત્ર સંસ્થાનો સ્થાપવાનો ઇજારો ધરાવતું હતું કે પોતે એમ કહેવાય કે સંસ્થાનો સ્થાપે, પોતાની વેપારી મથકો, કોઠીઓ ઊભી કરે. ઓનલી ઓન સ્પેન, એક જ એવું હતું. આ યાદ રાખવા જેવું છે. ત્યારબાદ એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી અને જર્મન રાજ્યો પણ બન્યા હતા. અહીંયા ધ્યાન રાખવા જેવું, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની જે પ્રદેશવાદની નીતિ હતી એનો ભોગ કોણ બન્યું તો કે એનો ભોગ કોણ બન્યું તો કે ઇટાલી અને જર્મની. ઇટાલીના અમુક પ્રદેશો અને જર્મનીના અમુક પ્રદેશો અથવા તો અમુક વિસ્તારો, રાજ્યો છે એ એમ કહેવાય કે પડાવી લેવામાં આવ્યા અને ત્યાં પોતે સંસ્થાન સ્થાપવામાં આવ્યું ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા દ્વારા. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. જોકે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાની પકડ મજબૂત બની રહી હતી ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા હતા. જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો ઉપર એમ કહેવાય કે યુરોપીય દેશોની પકડ ધીરે વધતી જતી હતી, એવા
સમયગાળા દરમિયાન આ ઇટાલી અને જર્મની જેવા જે પ્રદેશો છે એ એના અમુક પ્રદેશો છે એ ધીરે ધીરે સ્વતંત્ર થઈ ગયા હતા. ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના સિકંજામાંથી અથવા તો એમ કહેવાય કે એના ગુલામીમાંથી મુક્ત બની ગયા હતા. ત્યારબાદ આપણે કહીએ તો અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યો પોતાની સત્તા હસ્તગત લીધી. શું કહે છે કે પોતાના માલિકોની જે આપણે વાત કરીએ તો પોતાના માલિકોમાંથી પ્રેરણા લીધી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા જે છે એને જર્મની ને ઇટાલીને ગુલામ બનાવ્યું તો જર્મની અને ઇટાલી જે છે એ એનામાંથી પ્રેરણા લે છે અને આજુબાજુના પ્રદેશો છે ત્યાં શું સ્થાપવાનો પ્રયત્ન કરે છે તો કે સંસ્થાનવાદ સામ્રાજ્યવાદ જે છે એનો વિસ્તાર કરે છે, સંસ્થાનો સ્થાપવા માટેના પ્રયત્નો કરે છે. એટલાની અંદર આપણે કહેવામાં આવ્યું છે કે પોતાના અગાઉના માલિકોના પગ ચિહ્નો ઉપર ચાલીને અથવા તો એમ કહેવાય કે માર્ગે ચાલીને એશિયા આફ્રિકામાં કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તગત લીધા, ગુલામ બનાવ્યા. આપણે વાત કરીએ છીએ, તમને બધાને ખબર છે કે ભારતમાં પોર્ટુગીઝો આવ્યા. આપણે એશિયાની અંદર ભારતની વાત કરીએ તો પોર્ટુગીઝો આવ્યા, ત્યાર પછી કેટલી બધી વિદેશી પ્રજાઓ આવી અને ભારતની અંદર વેપારી લોકો સંસ્થાનો કોઠીઓ સ્થાપી આપણે જાણીએ છીએ. અને એમાં છેલ્લે સર્વોપરી છે અંગ્રેજો બન્યા આપણે જાણીએ છીએ. એટલે કે જે અગાઉના જે એમ કહેવાય કે દેશો હતા એના પગ ચિહ્નો ઉપર ચાલીને આ આગળ વધવાનો એકમાત્ર રસ્તો જે છે એ આ બધા દેશોએ ખાસ કરીને પશ્ચિમ યુરોપના દેશો જે છે એ અપનાવે છે. એ જ રીતે આની અંદર કીધું એમ આગળ વધીએ તો એશિયાની અંદર સંસ્થાનવાદ. હવે જે મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો એ એશિયાની અંદર સંસ્થાનવાદની વાત કરવાની છે. ખાસ કરીને આપણે જાણીએ તો ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, બર્મા, સિંગાપુર, મલાયા પણ સામ્રાજ્યો સ્થાપ્યા હતા. અંગ્રેજોએ ભારતમાં પગદંડો જમાવ્યો, ભારતને પોતાનો શિકાર બનાવ્યો, ભારતની અંદર પોતાના સંસ્થાનો સ્થાપ્યા. ત્યારબાદ ધીરે ધીરે ભારત ઉપર પકડ મજબૂત બનાવી અને બીજા આજુબાજુના જે પ્રદેશો હતા, આજુબાજુના જે દેશો હતા એની ઉપર પણ પકડ મજબૂત બનાવી. કેટલાક દેશોને અંદર સંસ્થાનો સ્થાપ્યા, કેટલાક દેશો જે છે ત્યાં સામ્રાજ્યવાદી નીતિથી સામ્રાજ્ય ફેલાવું કર્યું અથવા તો સામ્રાજ્યમાં વધારો કરવામાં આવે છે. ઇંગ્લેન્ડે આગળ વધીને ચીનમાં પણ પ્રવેશ કર્યો હતો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા. આ બાબત યાદ રાખવા જેવી છે. નોંધપાત્ર છે કે અફીણ વિગ્રહ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ અફીણ વિગ્રહ છે કોની વચ્ચે થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ અફીણ વિગ્રહ જે છે એ અંગ્રેજો અને ચીન વચ્ચે અથવા તો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થાય છે. આ બાબત નોંધ કરવા જેવી છે વિદ્યાર્થી મિત્રો. જેના કારણે એમ કહેવાય કે 1839 થી 42ના સમયગાળા દરમિયાન યુદ્ધોનો આગળ વધે છે. જે ઇતિહાસની અંદર મેં હમણાં જ કીધું એમ એક અફીણ વિગ્રહ તરીકે પ્રખ્યાત થાય છે. આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થાય છે. આ યુદ્ધ જે છે એની અંદર ચીનની હાર થાય છે અને 5 બંદરો જે મોટા ચીનના આજુબાજુના જે 5 બંદરો હતા એની ઉપર વર્ચસ્વ જે છે એ અંગ્રેજો ઇંગ્લેન્ડ જે છે એ જમાવે છે, સ્થાપે છે અને વધુ વ્યાપાર જે છે એ ચીનની અંદર પણ પ્રવેશીને કરે છે. વિદ્યાર્થી મિત્રો આ બાબત નોંધ કરવા જેવી છે. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા. ચીનની નબળાઈનો ફાયદો ઉઠાવવા માટે આ બધા દેશોએ પણ ચીન ઉપર પોતાના સંસ્થાનો જે છે એ સ્થાપ્યા. જેની અંદર રશિયા, જાપાન, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા જેવા દેશો હતા કે જેને
એમ કહેવાય કે ચીનમાં સંસ્થાનો સ્થાપ્યા, ચીન ઉપર પોતાનું વર્ચસ્વ જે છે એ જમાવ્યું, પકડ જે છે એ ધીરે ધીરે મજબૂત બનાવી. આમ આપણે જોઈએ તો પશ્ચિમ એશિયાના રણ વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલ યુરોપીય પ્રજાઓના સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા હતા. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકા, ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાના પ્રયત્નો અને પ્રયાસો પણ આ વિદેશી પ્રજાઓ દ્વારા અથવા તો યુરોપીય પ્રજાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. ત્યારબાદ આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની છે એ આફ્રિકાની અંદર સંસ્થાનવાદની આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાનો સ્થાપ્યા. ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા કરી. જેમ એશિયાની અંદર સ્પર્ધા કરી અને સંસ્થાનો સ્થાપ્યા, એવી રીતે આફ્રિકાની અંદર પણ સંસ્થાનો સ્થાપવામાં આવે છે. કારણ કે આફ્રિકાનો જે વિશાળ ભૂક્ષેત્ર છે, જમીન વિસ્તાર છે, જ્યાંથી કાચો માલ સહેલાઈથી પ્રાપ્ત થાય છે અને પાકો બનાવીને આ યુરોપીય દેશો જે છે એ આવા આફ્રિકાના દેશોની અંદર વિશાળ બજાર ઊભું કરે છે. આ લાભ લઈને, આ તક લઈને એમ કહેવાય કે આ સંસ્થાનો જે છે એ સ્થાપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. ત્યારબાદ આની અંદર કીધું એમ ઘણા બધા દેશોએ, યુરોપીય દેશોએ સત્તા સ્થાપવા માટે પ્રયત્નો અને સ્પર્ધાઓ પણ કરી. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડ કોંગોના વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના રાજ્યો સ્થાપ્યા. જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુનો આફ્રિકન પ્રદેશ કબજે કર્યો. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા. આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપીય રાજ્યોની એક પરિષદ જે છે એ ભરાય છે, જે ઈસવીસન 1884-85 ની અંદર ભરાય છે, જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા. આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું. જે આફ્રિકા સ્વતંત્ર દેશ હતો એની અંદર યુરોપના જુદા જુદા દેશોનું વર્ચસ્વ વધ્યું અને ધીરે ધીરે બધા દેશોએ એમ કહેવાય કે પરિષદ બોલાવી. પશ્ચિમ યુરોપના દેશોએ પરિષદ બોલાવી અને પોતે પોતાના જે પ્રદેશો હતા એ વિભાજિત કરી લીધા, વેચી લીધા અને ધીરે ધીરે આફ્રિકાની અંદર પોતાનો પગ પેસારો વધુ મજબૂત કરીને મોટા મોટા સંસ્થાનો જે છે એ સ્થાપ્યા. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સમગ્ર આફ્રિકામાં યુરોપમાં વિવિધ દેશોનું, ખાસ કરીને પશ્ચિમી યુરોપના દેશોનું સામ્રાજ્ય છે એ ધીરે ધીરે વધતું જાય છે. યુરોપીય દેશોનું સામ્રાજ્ય વધતું ગયું. એક તરફ યુરોપમાં સંસ્થાન મુખ્ય રાષ્ટ્રો એશિયા અને આફ્રિકાના પ્રદેશો ઉપર પોતાના સંસ્થાનો સ્થાપી હસ્તગત કરવા માંગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું. જર્મનીનું એકીકરણ અને ઇટાલીનું એકીકરણ છે, આપણે આગળ ભણશું. તેથી જર્મનીમાં ઔદ્યોગિક ક્રાંતિ, વ્યાપારીકરણ, સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું હતું. ધીરે ધીરે આ જર્મની ને ઇટાલી જે છે એ પોતે આર્થિક રીતે સદ્ધર બનતા હતા, મજબૂત બનતા હતા. એટલે એને વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણ, જે સંસ્થાનો સ્થાપવાની જે હરીફાઈઓ હતી, જે વ્યાપારી હરીફાઈઓ હતી, એની અંદર તે ઝંપલાવે છે. આ ઝડપથી બદલાતા જતા પ્રવાહોએ આ દેશોના રાજકીય તેમજ આર્થિક સામાજિક શોષણ પણ કર્યું. જે બીજા નાના દેશો હતા એનું આર્થિક અને સામાજિક શોષણ પણ કરવામાં આવે છે.
તેનાથી તેમના વિકાસ અટકી ગયો, જેને પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું. ખાસ કરીને પ્રથમ વિશ્વયુદ્ધના પાયામાં જો કોઈ મહત્વનું કારણ હોય તો ઇટાલી અને જે જર્મની છે એને આજુબાજુના પ્રદેશો ઉપર પોતાનો સંસ્થાનો સ્થાપ્યા અને વર્ચસ્વ વધાર્યું, જેના કારણે ધીરે ધીરે પશ્ચિમ યુરોપના દેશો જે છે એ આ જર્મની અને ઇટાલીનો જેને આપણે કહીએ ત્રાસ છે એ અસહ્ય બનતા ધીરે ધીરે ઉગ્ર વિરોધ શરૂ થવા લાગ્યો. અને એમ કહેવાય કે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત આ જ બાબતને ગણી શકાય છે કે જર્મની અને ઇટાલી દ્વારા પ્રદેશોનું જે શોષણ કરવામાં આવે છે એના કારણે આવા પ્રદેશો જે છે એની સામે વિરોધ કરે છે અને ધીરે ધીરે પ્રથમ વિશ્વયુદ્ધનો પાયો જે છે એ જર્મની અને ઇટાલી દ્વારા નાખવામાં આવે છે. વિદ્યાર્થી પ્રથમ વિશ્વયુદ્ધની આપણે વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો ઈસવીસન 1914 થી 1918 સુધીનો સમયગાળો એટલે પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળા તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે એને ઓળખીએ છીએ. ખાસ કરીને આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અવિસ્મરણીય ઘટનાઓ પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોના કારણે થયું ન હતું, તેથી પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય અને ખાસ કરીને ફ્રાન્સના ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. ફ્રાન્સે જે છે એ જર્મની સાથે સંધિ કરવી પડે છે. શું કામ? ફ્રાન્સ છે એ હારી જાય છે જર્મનીની સામે અને ફ્રેન્કફર્ટની સંધિ કરવામાં આવે છે. ફ્રેન્કફર્ટની સંધિ દ્વારા ઈસવીસન 1871માં તે અનુસાર યુદ્ધ દંડ અને પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ કે જે જે એમ કહેવાય કે ફ્રાન્સના ખૂબ જ સારા એવા પ્રદેશો હતા, ખનિજ સંપત્તિથી ભરપૂર એવા પ્રદેશો હતા, આલ્સેસ અને લોરેન્સ એ જર્મનીને આપવા પડ્યા. આ ઉપરાંત ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું. આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બની કે જે રીતે એમ કહેવાય કે જર્મનીએ સેડાનની લડાઈની અંદર ફ્રાન્સને હરાવ્યું અને એના બે પ્રદેશો જે છે એ સંધિની અંદર પડાવી લીધા, લઈ લીધા. આ બાબત જે છે એ ફ્રાન્સને પસંદ ન પડી. આ ઉપરાંત જે આની અંદર કીધું એમ ફ્રેન્કફર્ટની સંધિ છે, ફ્રેન્કફર્ટની જે સંધિ છે એ પણ એને અન્યાયી લાગી. કોને અન્યાયી લાગી? તો કે ફ્રાન્સને અન્યાયી લાગી. એટલે આ અપમાન જે છે એ ફ્રાન્સ ભૂલી શક્યું ન હતું, જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે આની અંદર કીધું એમ બીજું યુદ્ધ થાય એના બીજ જે છે એ રોપાઈ ગયા હતા. અહીંયા કીધું એમ કે આ એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા કે ભાઈ ન છૂટકે ફ્રાન્સે ભલે સંધિનો સ્વીકાર કર્યો, આલ્સેસ અને લોરેન્સ બે પ્રદેશોએ દઈ દીધા, પણ મગજમાં તો હજી હતું કે જ્યારે જર્મનીનો વારો આવે ત્યારે જર્મનીને પાડી દેવું, એવું વિચારસરણી કોણ ધરાવતું હતું? તો કે ફ્રાન્સ. અત્યારે ભલે આપણે સંધિ સ્વીકારવી પડે, અત્યારે આપણે યુદ્ધમાં હારી ગયા છીએ, આપણે કાંઈ બોલાય નહીં, પણ જ્યારે આપણો વારો આવશે ત્યારે આપણે મુંહતોડ જડબાતોડ જવાબ આપશું, એવું ફ્રાન્સે વિચારી લીધું. વિદ્યાર્થી મિત્રો, બીજી આની અંદર વાત કરીએ તો આ પ્રથમ વિશ્વયુદ્ધના કારણો પરિબળોની ચર્ચા કરીએ તો મુખ્ય 6 પરિબળો છે, જેની અંદર પહેલું આર્થિક પરિબળ છે. આ યાદ રાખવા જેવું છે. આર્થિક પરિબળ 19મી સદીમાં ઇંગ્લેન્ડ, એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્યવાદ જમાવ્યું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. આજુબાજુના જે પ્રદેશો હતા એને ગુલામ બનાવ્યો અને પોતે વધારે સુખ સમૃદ્ધ બન્યું, અથવા તો એમ કહેવાય કે આર્થિક શોષણ કરીને વધારે સમૃદ્ધ બને છે. ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદની ઝડપી ફેલાવાના લીધે યુરોપમાં પુષ્કળ કાચા માલની જરૂર પડતી ગઈ. ખાસ કરીને યુરોપની અંદર જે ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિનો વાત કરીએ તો યુરોપની અંદર જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના કારણે કાચા માલની જરૂરિયાત પણ ઊભી થઈ અને 19મી સદીના છેલ્લી 25મીમાં જર્મનીએ એશિયા, આફ્રિકાના બજારો મેળવવા હરીફાઈઓ કરવા માંડી. જર્મનીએ ઇંગ્લેન્ડ તથા
તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. જે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જે માલ વેચતું હતું સસ્તી કિંમતે, એનાથી પણ સસ્તી કિંમતે માલ જે છે એ જર્મની વેચે છે. અને તમને ખબર જ કે જે વધુ સસ્તું વેચે એનો માલ વધારે વેચે. અને આ બાબત જે છે એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને પસંદ પડી નહીં કે જર્મની આપણાથી ઓછી કિંમતે વધુ માલ મેળવી અને વધુ નફો કમાય છે. આ બાબત પસંદ પડી ન હતી. આમ જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનાએ સસ્તો માલ આપવા માંડ્યો. તેણે એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા. પરિણામે એક બાજુ જર્મન તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. એક બાજુ જર્મન અને એક બાજુ ઇંગ્લેન્ડ, બે દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવા માટે તો હરીફાઈ થઈ, પણ કાચા માલના પ્રાપ્તિ માટે અને એમ કહેવાય કે કાચો માલ બની અને વેચાણ માટે પણ હરીફાઈઓનો દોર જે છે એ શરૂ થાય છે કે કોણ કેટલો સસ્તો માલ જે છે એ બજારમાં વેચી શકે છે. આવી હરીફાઈઓ જે છે એની શરૂઆત થાય છે. આ આર્થિક કારણ બને છે. ત્યારબાદ લશ્કરવાદની વાત કરીએ. બીજું મહત્વનું કારણ જે છે એ લશ્કરવાદ છે. વિદ્યાર્થી મિત્રો, યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડે ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, રશિયા વગેરે રાષ્ટ્રો પોતાના સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરવામાં આવી. ખાસ કરીને જાપાન, ઇટાલી અને જર્મની, રોમ, બર્લિન અને ટોક્યો જે એના મુખ્ય મથકો છે, આવા દેશોએ પોતાની લશ્કરી તાકાત વધારવા માટે ફરજિયાત લશ્કરી તાલીમની શરૂઆત પોતાના દેશની અંદર કરી હતી. સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું હતું કે ભાઈ અમે અમારા દેશનું રક્ષણ કરીએ એટલે અમે અમારા હથિયારો જે છે અમારા દેશના રક્ષણ માટે બનાવીએ છીએ. એટલે સ્વરક્ષણના બહાના હેઠળ હથિયારોનું ઉત્પાદન, ખાસ કરીને સહારક હથિયારો જે છે એનું ઉત્પાદન પણ વધારવા લાગ્યું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું. આર્થિક સ્પર્ધાઓમાંથી લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધના વાતાવરણ વધારે ઉગ્ર બન્યું. અત્યાર સુધી શું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે આર્થિક હરીફાઈઓ હતી, પણ હવે એની અંદર કયું તત્વ જોડાયું? અત્યાર સુધી વેપારી હરીફાઈઓ હતી, સંસ્થાનો સ્થાપવામાં હરીફાઈઓ હતી, કાચા માલ મેળવવાની હરીફાઈ હતી, કાચો માલ સસ્તો મેળવવાની હરીફાઈ હતી, પાકો માલ સસ્તો બનાવીને વેચવાની હરીફાઈ હતી. પણ હવે એની અંદર કયું તત્વ જોડાયું વિદ્યાર્થી મિત્રો? તો કે લશ્કર. હવે લશ્કરી હરીફાઈ હતી. મોટું સૈન્ય હોય, શસ્ત્ર સરંજામનો મેળાવડો હોય, જથ્થો હોય, હવે એવી સ્પર્ધાઓ થાય જેને લશ્કરવાદ જે છે એ પણ પ્રથમ વિશ્વયુદ્ધને ઉત્તેજન આપનારું મહત્વનું પરિબળ છે ગણી શકાય. ત્યારબાદ ગુપ્ત સંધિઓ અને જૂથબંધીઓ. ત્રીજું કારણ, મહત્વનું કારણ જે છે એ જૂથબંધી અને ગુપ્ત સંધિઓ છે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધી અને ગુપ્ત કરારો મહત્વનો ભાગ ભજવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ બે જૂથમાં વેચાઈ ગયું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કિસ્તાનનું જૂથ, તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ. આ બંને જૂથ વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય, તિરસ્કાર જેવી ભાવનાઓ છે એ પેદા થઈ અને પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ જે છે એ આ સંજોગો અને એમ કહેવાય કે આ ગુપ્ત સંધિઓ, જૂથબંધીઓ જે છે એ બને છે. ત્યારબાદ ચોથું, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. જે મહત્વનો પોઈન્ટ બને છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. તમને બધાને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે દરેક દેશના નાગરિકો જે છે એ પોતાના દેશને વધારે મહત્વ આપતા હોય છે. દાખલા તરીકે હું ભારતીય છું તો હું ભારતને વધારે મહત્વ આપું છું. મારી અંદર ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે કે મારી માટે મારું નેશન એટલે રાષ્ટ્ર, દેશ, મારો દેશ જ પહેલા, એવી મારી માનસિકતા છે અથવા તો એવી મારી વિચારસરણી છે. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિબળો હતા, પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવના ઉગ્ર સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું.
યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજા રાષ્ટ્રનો હિતોનો ટકરાવ થવા લાગ્યો. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રો પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા કે ભાઈ આપણો દેશ જ સર્વશ્રેષ્ઠ છે, આપણો દેશ જ છે એ શ્રેષ્ઠ છે. એવી વિચારસરણી દેશવાસીઓના મનો ઉપર અથવા તો માનસિકતા ઉપર એમ કહેવાય કે ઠોકી બેસાડવામાં આવી, ચોંટાડી દેવામાં આવી. દાખલા તરીકે હું એમ કહું ભાઈ મારો દેશ મહાન છે, મને કોઈ તમને પણ કોઈ વાંધો ન હોય, મને પણ કોઈ વાંધો ન હોય, આપણો દેશ મહાન જ છે. પણ એનો મતલબ એવો તો નથી કે બીજા દેશો મહાન નથી. હાલો ભારત દેશ શ્રેષ્ઠ છે આપણે સૌ માનીએ છીએ, પણ એનો મતલબ એવો તો નથી કે બીજા દેશો નથી શ્રેષ્ઠ, નથી સારા. આ બાબત મહત્વની છે. ઉગ્ર રાષ્ટ્રવાદ જે દેશો હતા એની માનસિકતા એવી હતી કે આપણા દેશથી શ્રેષ્ઠ દેશ કોઈ બીજો હોઈ શકે જ નહીં. આવું તો ન ચાલે, આ તો પોસિબલ નથી. આમ પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્ર પ્રત્યે ઘૃણાના પ્રોત્સાહન આપવામાં આવ્યું. જર્મની સમ્રાટ કેસર વિલિયમે બીજાએ ઉગ્ર રાષ્ટ્રવાદ સામ્રાજ્યવાદનો પ્રેરણા હતો. તે એક મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનનારો હતો. કોણ? આની અંદર કીધું જર્મન સમ્રાટ કેસર વિલિયમ. એ એવું માનતો હતો કે ભાઈ વિશ્વની અંદર અમારું જ પ્રભુત્વ હોય, અમે જ શ્રેષ્ઠ હોઈએ, અમારાથી કોઈ શ્રેષ્ઠ હોવું જ ન જોઈએ. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો. જર્મનીને જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાય અને આ પ્રથમ વિશ્વ યુદ્ધમાં પરિણમી હતી અથવા તો પરિણામી હતી. ત્યારબાદ મહત્વનો ફાળો જે છે એ વર્તમાનપત્રનો પણ છે. ખાસ કરીને 1914 થી 1918 નું જે પ્રથમ વિશ્વ યુદ્ધ છે એની અંદર વર્તમાનપત્રનો ફાળો પણ ખૂબ જ અગત્યનો રહ્યો છે. યુરોપના રાષ્ટ્રોમાં વર્તમાનપત્રોનો પરસ્પર આકરા અને મુશ્કેલીજનક અતિશય યુક્તિભર્યા અને જૂઠા લખાણો પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજાના દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે. એટલે કે અખબારોએ એકબીજા દેશો વચ્ચે એવી એમ કહેવાય કે આગ લગાડી કે એકબીજા દેશોને એટલા બધા નિમ્ન અને હલકા બતાવ્યા કે સામે સામા દેશો જે છે એના જે રાજાઓ હતા અથવા તો એના જે નેતાઓ હતા એ પણ શાંત પાડી શક્યા નહીં આ ભાવનાને. આ બાબત નોંધ કરવા જેવી છે કે ઉશ્કેરણીજનક વર્તમાનપત્રોની અંદર બીજા દેશો વિશેના ભાષણો હોય, લખાણો હોય, લેખ હોય, જેના કારણે બીજા દેશનું જે મહત્વ છે એ ઘટી જાય અથવા તો ઘટાડી દેવા હોય. આ બાબત જે છે એ અયોગ્ય હતી. પણ વર્તમાનપત્રો દ્વારા એકબીજા દેશો વચ્ચે ટીકા ટિપ્પણીઓ જે છે એનો દોર શરૂ કરવામાં આવ્યો. દાખલા તરીકે જર્મની, ઉદાહરણ તરીકે જર્મની પોતાના વર્તમાનપત્રોની અંદર ફ્રાન્સની ટીકા કરે તો ફ્રાન્સ એના વર્તમાનપત્રોની અંદર જર્મનીની ટીકા કરે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બે એકબીજા દેશોની ટીકા કરવામાં આવે, એકબીજા દેશોને નીચે પાડવા માટેના પ્રયત્નો કરવામાં આવે. આ બાબત નોંધ કરવા જેવી, જેના કારણે એ દેશના નાગરિકોનું જે માનસ છે એ કેવું થઈ જાય, એકબીજા દેશ વિરોધી થઈ જાય. જર્મનીને એમ થાય કે ફ્રાન્સ અમારો દુશ્મન છે અને ફ્રાન્સને એમ થાય કે જર્મની અમારો દુશ્મન છે. આ બાબત નોંધ કરવા જેવી છે. એટલે વર્તમાનપત્રનો પણ ફાળો આ પ્રથમ વિશ્વ યુદ્ધ માટે એક જવાબદાર પરિબળ ગણી શકાય છે. ત્યારબાદ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો આ બાબત પણ નોંધ કરવા જેવી છે કે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન પણ મહત્વનું છે. ખાસ કરીને યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણની નીતિ જોર પકડી હતી. હવે તો ફક્ત યુદ્ધ એક જ કલ્યાણ, યુદ્ધ સિવાય બીજું કાંઈ હોવું જોઈએ નહીં. એમાંય ખાસ કરીને ટ્રીટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જ જીવવાનો હક છે. હવે શક્તિમાન હોય એ જ જીવે એવું આની અંદર એમ કહેવાય કે જર્મન લેખક જે છે ટ્રીટસ્કે એને એવું કીધું કે જે સમર્થવાન છે, જે શક્તિવાન છે એને જ જીવવાનો હક છે. તો જે શક્તિ વગરના હોય અથવા તો ઓછી શક્તિ હોય એને મરી જવાનું. આવી માનસિકતા તથા યુદ્ધ એ જ રાષ્ટ્રની જરૂરિયાત છે એવું કહેવામાં. તમે જ વિચારો કે યુદ્ધ કોઈ પણ દેશની
પણ જર્મન લેખકે એવું કીધું કે યુદ્ધ જે છે તે રાષ્ટ્રની જરૂરિયાત છે. પણ ખરેખર રાષ્ટ્રની જરૂરિયાત યુદ્ધ નથી હોતું. રાષ્ટ્રની જરૂરિયાત રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય અને બીજી ભૌતિક સુવિધાઓ હોય કે એ પ્રદેશના લોકોને આ બધી વસ્તુ સારા એવા પ્રમાણમાં મળે. પણ યુદ્ધ મળે એ સારી બાબત કહેવાય તો કે ન કહેવાય. પણ છતાંય આવું માનવામાં આવતું. આ ઉપરાંત નીત્સ નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. આ તો એક પવિત્ર કાર્ય છે. નીત્સ જે છે જર્મન લેખક, એને યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. આ તો થવું જ જોઈએ, આ તો પવિત્ર કહેવાય. નો થાય નો હાલે. આવી એમ કહેવાય કે મૂર્ખામી ભરી બાબતો જે છે એ શરૂ કરવામાં આવી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની સાઇબિરિયન ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારી હત્યા કરી. આ ઘટના પાછળ સાઇબિરિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકની અંદર તેના ગુનેગારોને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સાઇબિરિયાને આખરી નામું આપવામાં આવ્યું. સાઇબિરિયા છે એને આખરી નામું આપવામાં આવ્યું. 48 કલાકની અંદર તમે ગુનેગારોને પકડીને અમારા હવાલે કરી દે. સાઇબિરિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રિયાએ સાઇબિરિયાને કશું નહીં સાંભળતા સાઇબિરિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એનો પ્રારંભ થાય છે. ઓસ્ટ્રિયા જે છે એ સાઇબિરિયા સામે યુદ્ધ કરે છે અને પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એની શરૂઆત થાય છે. વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ અસ્તુ. બીજું પોઈન્ટ હવે આપણે આની પછીના લેક્ચરની અંદર ભણશું. મને રજા આપશો. વંદે માતરમ.